हेलो गाइस કેમ છો બધા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સવાર પડી ગઈ છે ઉઠી ગયો છું અને જાગું ને જીવો જો સૂઈ રહ્યા છે એમ કે આ તો સન્ડે છે સન્ડેમાં તો ખબર જ છે બધા આરામ જ કરતા હોય બસ હવે હું ઉઠી ગયો છું બ્રશ કરી હવે નહીં ધોઈ આપણે પહેલાં દીવાબત્તી કરી લઈએ પછી ગાઈસ હવે જાગું અને જીવ પણ ઉઠી ગયા છે તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ જાગુ ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જો એટલે મેડમ તો ચાલુ થઈ ગયા રમવાનું ચા મૂકી દીધી છે હવે ચા તૈયાર થાય એટલે પછી ચા નાસ્તો કરી લઈએ હવે નહીં ભાઈ લીધું છે અને જાગુ પણ હવે બ્રશ કરવા ગઈશ જે દેશે પછી બધા ચા નાસ્તો કરી લઈએ ચા તૈયાર થઈ ગઈ છે ખારી પણ આજે તો નીકાળી દીધી છે કારણ કે આજે મયુરના ઉપવાસ પૂરા થઈ ગયા અને રોટલી પડી હતી તો એ પણ તળી દીધી અને જો મારી જીવ પણ બેહી ગઈ ચા પીવા એટલી જબરી હ કઈડી નહીં ને આ ભૂકો ને ભૂકો બધું ઢોરો હોય ને એટલે આવે જો ગઈશ કેવી ચા પીવો હો ફિનિશ કરી કાઢી એ તો જરી ખો બીજી આલો એમ કે અંદર જો હવે બીજી જરીક જ રેટ જો જો ગાઈસ આખી ખારી આપી તો એને ના ખાધી હવે ભૂખો બેઠી બેઠી ખાય નહીં જીવ જીવ શું ખાય તું હે ભૂક્કો ખાય મારો છોકરો ભૂક્કો ખાય જો શું બાઈ કે મમ્મી બાઈ કે મમ્મી ક્યાં જાય ક્યાં જાય મમ્મી મમ્મીને ક્યાં જાય એવું નહીં અત્યારે ચા નાસ્તો કરી દીધો છે હવે ઘરનું થોડું કામ બામ કરી લઈએ કપડાં બધું સીધું કરી દઈએ અને આજે મેડમ તો કચરો ઘર સરસ કરી રહ્યા છે એવો કરવાની હવે આમાંથી પહેલાં નાખશે ગાઈસ કેમ છો બધા બપોર પડી ગઈ છે હવે જમવાની તૈયારી કરીએ છીએ કેમ કે હજુ હાલ તો ભૂખ જેવું નહીં આજ મોડા ઉઠ્યા હતા તો નાસ્તો પણ હમણાં મોડા કર્યો છે મેડમ શું કરે તમારે જોવું હોય તો જોઈ લો હવે રૂમમાં લઈને આવશે ને આખા રૂમમાં બધે જોઈ લો છે ને ખતરનાક ગાઈસ આ તો ફ્રેન્ડશિપ ડે છે તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે બધાએ ભાઈબંધોને તો ભૂલાય જ નહીં તમને ખબર જ છે ફ્રેન્ડશિપ સિવાય આ દુનિયામાં બહુ અમુક જ લોકો હોય જે રિલેશનશિપ મતલબ સાચવે બાકી અડધી રાતે પણ બધા ફ્રેન્ડ તમારા કામમાં આવી જાય મારા તો બહુ બધા એવા ફ્રેન્ડ છે જે ક્યારે પણ બોલાવું તો આવી જ જાય જ કામમાં એટલે તમે પણ એવી ફ્રેન્ડશિપ નિભાવજો કે ક્યાંય તમારે બીજાની જોડે એમ બીજાની એમ સહાય લેવી ના પડે કેમ કે આજકાલના લોકો કામ કરશે થોડું પણ ઘણા આખી દુનિયાનું જશે તો એવા ફ્રેન્ડ બનાવજો જે લાઈફ ટાઈમ તમારી જોડે રહે શું કેવું જાગુ તારે મારે તો ભાગ્ય જેવા ફ્રેન્ડ એકાદી હશે એમે છોકરીઓમાં ફ્રેન્ડ ઓછી જ હોય ખાલી નામની જ હોય 500 રૂપિયા માંગે તો એ 50 વાર વિચાર કરે અને અમારે હેપી ફ્રેન્ડશિપ ડે જીઓ જીઓના પણ બહુ બધા ફ્રેન્ડ છે એના તો રસ્તામાં હાલતા ચાલતા બધા ફ્રેન્ડ બની જાય છે ધાબા ઉપર જાય તો ઢગલો ફ્રેન્ડ આ જોય ગાડી લઈને રમકડા લઈને બધા આવી નાટક કરવા અહીંયા નહીં જીઓ શું કરે બેટા જોઈ લો ગાઈસ હવે ગાડી આવડી ગઈ છે
તો ચલાય કરે. પહેલાં નથી આવડતી તો રમતી જ નથી. રોજ આવી રીતે આખો દાડો ગાડી પડી રહે. જો હવે આવડી ગઈ ને એટલે એ રોજ લઈને આવતી રહે બહારથી. અને રમકડા ગાડી ઉપર રમશે. ખાવાનું ગાડી ઉપર ખાવાનું. જે બી તમે આપો ને એ સીધું ગાડી લઈને એની ઉપર બેસીને રમવાનું એના. નહીં જોયું? હેલો ગાઈસ, જો હવે મમ્મી જમવાની તૈયારી કરે છે. આજે વઘારેલી ખીચડી બનાવે છે. તો જો શાકભાજી કાપી દીધું છે. હવે ખીચડી વઘારે એટલી વાર નહીં મર. ના નહીં વાગ્યા, ખાલી કાપી મૂકી રાખવાની. એવું કરવાનું. જો ગાઈસ, જીવને તો જમાડી દીધી છે અને હવે જાતે ખાય. અમારા માટે પણ હવે ખીચડી મસ્ત બનાવી દીધી છે. હવે અમે બી ખીચડી ખાઈશું. મયુર પણ આવી ગયા છે. અમે તો ક્યાંના 28 વર્ષ થઈ ગયા. સારું કહેવાય. નાટક 28 વર્ષ થઈ જાય. ચલો ગાઈસ, ગરમ ગરમ મસ્ત વઘારેલી ખીચડી. હવે છાશ અને દહીં બધું લાવી દીધું છે. તો આવી જાઓ જો ગરમ ગરમ ખીચડી જમવા. મજા આવશે તમને પણ ગરમ ગરમ ખીચડી ખાવાની. કેમ કે ગરમી છે તો બહુ બપોરે હેવી નહીં જમવાનું એવું લાગે. સાંજે થોડું ઠંડુ થાય તો જ રોટલીને એવું જમવું. જીવજો. મસ્ત મસ્ત. હાય ગાઈસ, ચલો જતા જમવા. અમે તો બેસી ગયા છે. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. મારે હવે અત્યારે 2-3 દિવસ આમ રોટલી ખાવાની નહીં, પણ હવે હું તો ખાઈશ તો ખરા. હવે કાલ સુગરવાળા ડૉક્ટરે કીધું, ઇન્સ્યુલિન લખી આપ્યું. એટલે હવે ઇન્સ્યુલિન લઈશ, ખાઈશ એ ઇન્સ્યુલિન લઈશ. તો બધા રોટલી ખાધા વગર તો ચાલે નહીં. ડૉક્ટર તો ના પાડે, પણ આપણે તો આપણા બાળકનું વિચારવું પડે ને. આમ તો વજન તો વધી ગયું બાળકનું, એટલે વાંધો નહીં આવો. હાય ગાઈસ, હવે સાંજ પડી ગઈ છે અને મારી જીવ પણ ઉઠી ગઈ. મયુર પણ ઉઠી ગયા. મયુરને સાંજે ઊંઘ આવી ગઈ. આમ આખો દિવસ જાગ. 10 મિનિટમાં ઊંઘ આવી હતી. જુઠ્ઠા. અને ઉઠી ગઈ. બોલો આ ઉઠી ગઈ. હવે મારે પેલી ક્યાં ગઈ? એ જીવ ખોલો બેટા. જો આ અમારા મેડમ રમવા. શું કરે તું? પાપડ બની ગઈ. ચલો, તમારે ચા પીવી હોય તો આવી જાઓ. અને હવે કપડાં મશીનમાં નાખવાનું કામ ચાલુ છે. આજે સાંજે તો નહીં ધોવા, કાલે ધોઈ દઈશું સવારે. હવે જો અમારે જીવ તો એના કપડાં રમે. તું પપ્પાને હેલ્પ કરાવો? નહીં કે નહીં. લ્યો હાલ દે, લ્યો લઈ લો એમ કે. એ તો પલાળવાનું. જો તે ચા વાળું બગાડ્યું એ. મારી જીવ ડીંગલીથી રમે છે. જીવને હાલી કરાવી દે. હાલી કરાવો એનો. હાલી હાલી હાલ. હાલી કરાવો બેટા એને. નહીં ઊંઘો તો મરાય નહીં બેટા. ચૂપ કહી દે. ચૂપ ચૂપ ચૂપ. જો ગાઈસ, મયુર પણ હવે ચા પીવા આવી ગયા છે. જો આ શું કરે? ચા જ આપ કરો એમ કે. 2-3 વાર પીધી હતી એટલી. હવે નહીં પીવાની. એ માનશે. ચા જો શું લેવું? આમાં નાખું. હાલો. અરે હું હો બેટા, એ ના અડવાનું ને. પપ્પા ઠંડી કરીને આપે ને. જો કે ખુશ થઈ ગઈ. 2 હાથે પકડો. 2 હાથે પકડો. હા, ધીમે ધીમે પીવાનું. ઢોળા છે પીવાનું કર. હેલો ગાઈસ, તૈયાર થઈ ગયા છે અમે લોકો બહાર જવા માટે. હાલ હું જાગુન જીવ ત્રણે તૈયાર થઈ ગયા છે. હવે જઈએ છીએ ઇસ્કોન મંદિર દર્શન કરવા. જીવ પણ તૈયાર થઈ ગઈ છે. જાગો પણ તૈયાર થઈ ગઈ છે. ચલો હવે જઈએ બહાર આંટો મારીને આવીએ. કેમ કે જીવ પણ આખા અઠવાડિયાની કંટાળી હોય અને દવાખાને પર કરે. એટલે હવે જઈ રહ્યા છે હાલ બહાર.
ગાઈસ આવી ગયા છે ઇસ્કોન મંદિર અને અહીંયા તો બહુ જ ભીડ છે અંદર. હાલ હવે જોઈએ છે અહીંયા ગાડી મૂકવાની બી જગ્યા નથી. બહાર બી છે સુધી એટલી બધી ભીડ છે બધી જગ્યાએ. હવે અંદર જઈએ ગેટ સુધી. અત્યારે આવી ગયા છે હવે અંદર મંદિરમાં અને અહીંયા તો બહુ જ ભીડ. અત્યારે આરતી ચાલી રહી છે અહીંયા પણ તમે બી જોઈ શકો છો. ચલો ગાય જાગો લાઈનમાં ઊભી રહી ગઈ અને અહીંયા ભજન બી હવે આરતી ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા લાઈન તો હજુ ચાલુ જ છે. લાઈન બી હવે બહુ બધી છે અહીંયા. ઇસ્કોન મંદિરમાં દર રવિવારે આટલી ભીડ હોય છે અહીંયા. જો ગાય લોકો અહીંયા ખાનાને ઝૂલાઈ રહ્યા બધા. બધી પબ્લિક અહીંયા ખાના ઝૂલાવવા માટે ઝૂલાઈ રહી છે. જાગો પડાઈ ગયા છે અહીંયા રમવા માંડી ગયું. कई लोग को आश्चर्य होगा कि राम भगवान के भी हाँ આટલી બધી પબ્લિક છે બધી બાજુ. सभी अवतार जो ના મેડમ कहाँ से आते हैं तो आगे थोड़ा जानना है. तो सर्वावतार में कृष्ण स्वयं भगवान बाहर द्वितीय देव જે હો શું કરો છો? और अवतार द्वितीय देव. ચલો ગાય અહીંયા તો ભીડ વધતી જ જાય છે. અહીંયા પ્રવચન ચાલી રહ્યો છે. અમે ક્યારના બેસીને આવ્યા અને હવે કાનાના દર્શન બી કરી લીધા છે. હવે જઈએ છીએ ઘરે કે અહીંયા બહુ ભીડ વધતી જ જઈ રહી છે બધી બાજુ. આ બધું બી જોઈ લો બધા આવતા જ જાય છે. ખીચડીની બી લાંબી લાઈન જાઓ ઊભી રહી જાય હેડો. હજી છે ત્યાં સુધી લાઈન. હવે જવું તો પડશે. લાઈનમાં ઊભા રહી જઈએ પાછળ. આવી ગયો છે મંદિરની બહાર. દર્શન કરી અહીંયા ભીડ જ છે બધી જગ્યાએ. હવે જાગું લાઈનમાં આવી ગઈ નહીં જાગું અને અહીંયા બી નાસ્તાનું ચાલુ. આ ભંડારામાં બધાને પ્રસાદનો લાભ મળે જ છે નહીં. રોજ બધી પબ્લિક આવતી જ હોય છે અહીંયા. ચલો ગાઈસ તો હવે ખીચડી ખાવા આવી ગયા છે. મારી જીવની ને જાગુની ત્રણેયની. નહીં જાગો ખીચડી તો જાગુન બહુ ભાવે છે. જો ગાઈસ અત્યારે તો જીવન રમવાનું પૂજી રહ્યું છે અહીંયા બી. શું કરે બેટા? ચલો જ્યાં જાય તો એને રમવાનું તો ચાલુ છે. હેલો ગાઈસ હવે ઘરે આવી ગયા છે અમે લોકો. કપડાં બપડા ચેન્જ કરી લીધા. હવે જમવાની તૈયારી કરીએ. ઓલરેડી 9:30 જેવું થઈ ગયું છે. કપડાં બપડા ચેન્જ કરી દીધા. જાગું પણ હવે આરામ કરે છે કેમ કે બહુ બેસી નહીં શકતી. અને મેડમ જોઈ લો એક બાજુ મોબાઈલમાં જોવાનું અને એક બાજુ રોટલી તો બનાવી દીધી છે અને મેં અત્યારે હાલ શાક વઘારી દીધું છે. તો હવે થઈ જાય પછી જમવા બેસી જઈએ. ચલો ગાઈઝ હવે શાક કાઢી દીધું છે અને રોટલી અને અથાણું. જાગું અને જીવ બંને જો નાટક કરી રહ્યા છે. જીવ શું કરો બેટા? મમ ખાય? મમ ઓ બાપા રે રોટલી ખાય મારો છોકરો. સારું ચલો ખાઈ લો. અલે 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 મમ 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 મમ.
જોઈ લો ગાઈસ કેવા ખાલી ખાલી નાટક કરી રહ્યા. નહીં રોવાનું આવતું કે નહીં ઊભું થવું. જો હા ચલો જીઓ આતર બેટા અહીંયા આતો મારો છોકરો. જોઈ લો શું નાટક. ચલો હવે સુઈ જઈએ છીએ. હવે મને બી ઊંઘ આવી રહી. સવાર તો નોકરી જવાનું જ એટલે ચલો મળીએ હવે કાલે. ગુડ નાઇટ. હર હર મહાદેવ. ગુડ નાઇટ. ચલો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.